નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેવગઢ બારિયા નગરપાલિકાના રાજકારણમાં આવ્યો ભૂકંપ. પક્ષનો અનાદર કરી બળવો કરનાર ભાજપના 6 સભ્યોને ગેરલાયક ઠેરવાયા. ભાજપના પાલિકા પ્રમુખની સામે અપક્ષો દ્વારા લાવવામાં આવી હતી અવિશ્વાસની દરખાસ્ત. 7 માસના ટૂંકા ગાળામાં જ લવાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત. અપક્ષો સાથે ભાજપના 6 સભ્યોએ કર્યો હતો બળવો. પક્ષ વિરોધી જય કર્યું હતું મતદાન. પક્ષના મેન્ડેટનો અનાદર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ આ સભ્યોને ગેરલાયક ઠેરવાયા. ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય. ભાજપ સામે બળવો કરનાર ભાજપના 6 સભ્યોને ગેરલાયક ઠેરવતા રાજકારણમાં આવ્યો ભૂકંપ. હા, આજરોજ જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમાં અમારા દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી. અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે, જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. અને આ સમગ્ર લડાઈમાં અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. એમને પાર્ટી પ્રતિનો પ્રેમ અને જે એમને યથાર્થ મહેનત અમારી સાથે કદમથી કદમ મિલાઈ અને કરી છે. અને આ જ્યારે અમને રિઝલ્ટ મળ્યું છે તો અમને ગર્વ અનુભવીએ છીએ કે પાર્ટી જો હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જ અને એની વિચારધારા સાથે જ રહેવામાં ફાયદો છે. ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા. અમે સભ્યપદેથી સસ્પેન્ડ થયા છીએ. અમે આગામી દિવસોમાં ચૂંટણી લડીશું, ફરી લડી શકીએ છીએ અને લોકો અમારી સાથે છે. દેવગઢ બારિયા નગર એ ત્રસ્ત થઈ ગયું છે. દેવગઢ બારિયા નગરનો રસ્તો હોય અને આજ દિન સુધી સાહેબ 20 વર્ષથી જાહેર જીવનમાં છું. દેવગઢ બારિયા નગરના વિકાસ માટે કોઈ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈએ પણ નગરના વિકાસ માટે કોઈ રસ લીધો નથી અને નગરની હાલત કફોડી હતી એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા પ્રમુખની વિરુદ્ધ. અને આ લોકશાહી વિરુદ્ધનો ચુકાદો છે. સામે લડીશું અને આગામી દિવસોમાં અમારું રાજકારણ આ ભૂકંપથી પૂરું થતું નથી. આ રાજકારણ યુવાન છીએ, યુવાનનું રાજકારણ શરૂ થાય છે અને દેવગઢ બારિયા નગરને ન્યાય અપાવવા માટે અમે રાત દિવસ લડતા રહીશું. નીલ સોની.